એક વાતચીત. પ્રશ્ન 1. તમે ક્યારેય પત્ર લખ્યો છે? કોને? ઉત્તર: હા, મેં મારા મામા અને નાનીને એકવાર પત્ર લખ્યો હતો. દિવાળી વેકેશનની રજાઓ પૂરી થતાં હું ઘરે પાછો આવ્યો ત્યારે મને તેમની ખૂબ જ યાદ આવતી હોય મેં તેમને પત્ર લખ્યો હતો. પ્રશ્ન 2. તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? ઉત્તર: હું એકવાર શાળામાંથી પોસ્ટ ઓફિસની મુલાકાતે ગયો હતો. ત્યાં અમે જોયું કે અલગ અલગ કામગીરી માટે અલગ કાઉન્ટર હતા. મારી માતા પણ એ સમયે મારી નાની બહેનની સુકન્યા સમૃદ્ધિ યોજના પોલિસીની રકમ ત્યાં જમા કરવા આવી હતી. પોસ્ટ ઓફિસમાં ફક્ત પત્ર લેવાનું આપવાનું કામ નથી કરતી. અહીં મની ઓર્ડર, કુરિયર, પોસ્ટકાર્ડ, પરબીડિયા વગેરે જેવા કામો પણ થાય છે. તેમજ અન્ય બચત યોજનાઓ તથા પેન્શન યોજનાઓની સગવડ પણ હોય છે. પ્રશ્ન 3. તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? શા માટે? ઉત્તર: મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો થાય તો હું સચિન તેંડુલકરને પત્ર લખું. તેઓ મારા આદર્શ છે. મને તેમની બેટિંગ જોવી ખૂબ ગમે છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને જે મહેનત અને લગનથી તેઓ આ મુકામે પહોંચ્યા છે તે અદ્ભુત છે. વિશ્વના લાખો ક્રિકેટ પ્રેમીઓ એમને પોતાના આદર્શ માને છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમની બેટિંગ સ્ટાઇલ અને પ્રામાણિકતા દરેકને પ્રભાવિત કરી દે છે. આવા ખેલાડી શતકોમાં એક જન્મે છે. પ્રશ્ન 4. પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક વિશેષતા અને એક મર્યાદા કહો. ઉત્તર: પત્રની વિશેષતા: તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્રની મર્યાદા: તેમાં સમય ઘણો લાગે છે. પત્ર લખ્યા પછી જેને મોકલવાનો છે એને મળે ત્યાં સુધીમાં ઘણો સમય વીતી જાય છે. વળી મેળવનાર વ્યક્તિ સુધી પહોંચ્યો કે નહીં તેની માહિતી પણ મળતી નથી. મોબાઈલ ફોનની વિશેષતા: મોબાઈલ ફોનની મદદથી આપણે ઇચ્છિત વ્યક્તિ સાથે ગમે તે સમયે સંદેશાની આપ-લે આરામથી કરી શકીએ છીએ. આ સંદેશો લેખિત, ઓડિયો કે વિડીયો સ્વરૂપે પણ હોઈ શકે. મોબાઈલ ફોનની મર્યાદા: ઘણીવાર ટાવર ન હોય તો સંદેશાની આપ-લે થઈ શકતી નથી. વળી મોબાઈલ ફોનમાંથી થતા રેડિયેશનને કારણે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. તેનો વધુ ઉપયોગ આળસ, ચીડિયાપણું વધારે છે. પ્રશ્ન 5. તમારે શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્વ છે? ઉત્તર: હું સુરતમાં લાલ દરવાજા વિસ્તારમાં રહું છું. તેનો પિનકોડ નંબર 395002 છે. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવી છે. તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. પ્રશ્ન 6. તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? ઉત્તર: મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે તો હું ઉદાસ થઈ જાઉં છું. પણ એ ઉદાસી હું વડીલો સામે જાહેર કરતો નથી. હું મૌન રહું છું. કેટલીક વાર વડીલોની વાત મને ન ગમતી હોય તો હું વિરોધ કરું છું. થોડી દલીલો પણ કરું છું. એમની દલીલ જો યોગ્ય હોય તો સમજીને એમનું કહ્યું કરું છું. 2. પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો. 1. નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું? વિચારો. તો આ વાક્ય ખોટું છે. બીજું, પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો. તો આ વાક્ય સાચું છે, ખરું. ત્રીજું, પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી. તો આ વાક્ય ખોટું છે. ચોથું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. તો આ વાક્ય ખરું છે. 3. શબ્દ અને તેનો અર્થ વાંચો. ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો.
તો બાળકો, અહીં એક ઉદાહરણ આપ્યું છે કે પ્રફુલ્લ તો પ્રફુલ્લિત. તેમાં વાક્ય બનાવ્યું છે કે સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે. તો એવી રીતે આપણે જોઈશું સુવાસ. સુવાસમાં છે સુરભી. તો ફૂલની સુવાસથી આખો બાગ મધમધતો હતો. તો આપણે વાક્ય બનાવીશું અહીંયા કે ગુલાબની ફૂલની સુરભી મેદાનમાં ચારો તરફ ફેલાયેલી હતી. બીજું છે રૂવાટું, રોમ પલક. દિવાળીબેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા. આપણે વાક્ય બનાવીશું શાસ્ત્રીય સંગીતમાં એટલી તાકાત છે કે ભલભલાના રૂવાટા ઊભા કરી દે. ત્રીજું રચના, ગોઠવણ, વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. આપણે વાક્ય બનાવીશું શાળાના પ્રવાસ આયોજનની વ્યવસ્થા ખૂબ સરસ હતી. 4. નીચેના જોડકા જોડો. તો બાળકો, અહીં જોડકા આપવામાં આવ્યા છે. તો આપણે અ વિભાગને બ વિભાગ સાથે જોડીશું. તો આ જે પત્રલેખન છે એના આધારે જ આપણને આપવામાં આવ્યું છે. તો પત્રલેખનમાં જે સંબોધન હોય છે, તો પ્રથમ છે કે પ્રિય. તો તમે અહીં જોશો કે પ્રિય સાથે શું આવશે? તો પ્રિય સાથે આવશે મિત્ર. હવે પૂજ્ય. પૂજ્ય સાથે શું આવશે? પિતાજી. આદરણીય, વિચારો, સ્વામી સચ્ચિદાનંદજી. અને ચિરંજીવી, પૌત્ર વિરલ. 5. નીચેના વાક્યો વાંચી તેમાં નામને બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી કરો. તો બાળકો, અહીં નામને બદલે વપરાયા હોય તેવા પદો નીચે આપણે લીટી કરીશું. તો પહેલું વાક્ય છે કે અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું. તો અહીં છે કોઈક. તો કોઈક એટલે એ છે અનિશ્ચિત સર્વનામ. બીજું છે જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું હતું. તો જ્યાં અને ત્યાં. તો જ્યાં અને ત્યાં એ છે સંબંધવાચક સર્વનામ. ત્રીજું છે એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી. તો એમણે અને પોતે એ છે સ્વવાચક સર્વનામ. 4. મેં જાતે આ વાત કહી હતી. મેં જાતે, પોતાની વાત છે, તો એ છે સ્વવાચક સર્વનામ. 5. પ્યાલામાં થોડુંક દૂધ હતું. થોડુંક, તો એ છે અનિશ્ચિત સર્વનામ. 6. જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. તો જ્યારે અને ત્યારે એટલે અહીં છે સંબંધવાચક સર્વનામ. 7. કોઈક આ સ્થળની સંભાળ રાખતું હશે. તો કોઈક એ છે અનિશ્ચિત સર્વનામ. 8. જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો. તો જેને અને તેને, બરાબર, તો એ છે સંબંધવાચક સર્વનામ. અને ખુદ, તો ખુદ એ છે સ્વવાચક સર્વનામ. 9. તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. તો તમે, પંડે અને આ એ છે સ્વવાચક સર્વનામ. 6. ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવી લખો. તો હાજરી, ગેરહાજરી. તો એવી રીતે વાજબી, ગેરવાજબી. લાભ, ગેરલાભ. જવાબદાર, બેજવાબદાર. 7. આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો. તો પ્રથમ છે માનવ, તો એનું થશે માનવતા. તો વાક્ય બનાવીશું કે માનવ એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. તો હવે માનવતા પરથી વાક્ય બનાવીશું કે પરોપકારી માણસોમાં માનવતાનું ઝરણું સદાય વહે છે. એવી રીતે બીજું છે સજ્જન, તો સજ્જનતા. તો સજ્જન પરથી વાક્ય જોઈએ કે સંજય આખા ગામમાં સૌથી સજ્જન માણસ છે. અને બીજું વાક્ય જોઈએ સજ્જનતા પર, તો સંજયની સજ્જનતાના તોલે કોઈ આવી ન શકે. ત્રીજું છે દરિદ્ર, દરિદ્રતા. તો પ્રથમ વાક્ય બનાવીશું કે સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. તો વાક્ય બનાવીએ દરિદ્રતા પરથી, તો
શ્રી કૃષ્ણે પોતાના મિત્ર સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. 8. આપેલા વાક્યોમાંથી સર્વનામ સુધી તેના પ્રકાર લખો. પહેલું છે જ્યાં ત્યાં, તો એનો પ્રકાર લખીશું આપણે સાપેક્ષ. બીજું છે સર્વનામ તેમણે અને આ, પુરુષવાચક. આ છે એટલે કે દર્શક. ત્રીજું સર્વનામ છે કે અમુક તમુક, તેનો પ્રકાર થશે સાપેક્ષ. ચોથું સર્વનામ થોડાક, થોડું એટલે આવ્યું અનિશ્ચિત. પાંચમામાં છે ક્યારે, તો પ્રશ્ન આવી ગયો એટલે આ પ્રશ્નવાચક સર્વનામ. છઠ્ઠું છે જાતે, તો આપણે આગળ જોઈ ગયા છે પોતાની વાત આવે, ખુદની વાત આવે એટલે અહીંયા આવશે સ્વવાચક સર્વનામ. સાતમું છે એનું, એટલે સર્વનામ આવશે પુરુષવાચક. આઠમું છે એમના, એટલે આવશે પુરુષવાચક સર્વનામ. નવમું છે તે, એનો પ્રકાર લખીશું આપણે પુરુષવાચક. અને 10મું છે સર્વનામ કે જેમનું તેમનું, તો અહીંયા આવશે સાપેક્ષ. 9. નીચે આપેલા વાક્યોને નિષેધ નકારવાચક વાક્યોમાં ફેરવો. પ્રથમ છે મોહન દાદા ઉદાર દિલના હતા, તો નિષેધ વાક્ય બનાવીએ નકારવાચ્ય કે મોહન દાદા ઉદાર દિલના ન હતા. બીજું છે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે, તો નિષેધ વાક્યમાં લખીશું પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. ત્રીજું મેઘના ચિત્ર દોરે છે, તો નિષેધ વાક્ય બનાવીશું કે મેઘના ચિત્ર દોરતી નથી. ચોથું વિશાલ સાયકલ લઈને ગયો છે, તો નિષેધ વાક્ય બનાવીશું વિશાલ સાયકલ લઈને ગયો નથી. પાંચમું પરેશના પિતા સૈનિક છે, તો નિષેધ વાક્ય બનાવીશું પરેશના પિતા સૈનિક નથી. 10. હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે, તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. તો બાળકો, અહીં થોડા પ્રશ્નો આપવામાં આવ્યા છે. તમે વિચારો કે તમારા ગામનું નામ શું છે, તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે. તો આવા થોડાક પ્રશ્નો આપ્યા છે. તો બાળકો, તમે પણ તમારું જે ગામ છે કે શહેર છે, તો એને લગતા એની માહિતી જોઈતી હોય તો એવા થોડા પ્રશ્નો તમે તમારે જાતે બનાવવાના છે અને વર્ગ સમક્ષ એક પછી એક રજૂ કરવાના છે. 11. હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો. તો બાળકો, અહીં વાક્યો આપ્યા છે, તમારે એનું વાંચન કરવાનું છે. પ્રથમ, વાહ કેટલું સુંદર દ્રશ્ય. બીજું, આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ત્રીજું, ઓ કેવો વિરાટ પર્વત. 4. અરે રે બિચારાને કેવું દુઃખ આવ્યું. 5. દાદાજી તમે ફિલ્મ જોઈ. 6. વાહ નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા. 12. પ્રશ્નોના જવાબ લખો. 1. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? ઉત્તર. દાદાજીએ હાલના ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. પ્રશ્ન 2. પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? ઉત્તર. દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે, જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. પ્રશ્ન 3. શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? ઉત્તર. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી
એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે. પ્રશ્ન 4. પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? ઉત્તર. પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો. તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈ ગણિત વિષયની પાયાની સંકલ્પનાથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજીની સલાહ મને ખૂબ ગમી. 5. વ્યાયામ અંગે દાદાજીના વિચાર જણાવો. ઉત્તર. દાદાજી તેમના પૌત્રને અભ્યાસક્રમમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું કહે છે. 12. નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. તો બાળકો, અહીં જે વર્ણન આપવામાં આવ્યું છે તો તમારે એને ધ્યાનથી વાંચવાનું છે અને એને પત્ર સ્વરૂપે તમારે નિબંધની નોટમાં એને લખવાનું છે. હવે પરીક્ષાના સમયમાં તમારે જ્યારે પત્રલેખન કરવાનું આવે તો એનો મહાવરો થઈ શકે એ માટે આ તમારે વર્ણનને પત્ર સ્વરૂપે તમારે નિબંધની નોટમાં એને લખવાનું છે. 14. દાદાજીના પત્રનો જવાબ તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો? દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો. તો બાળકો, આપણે ઈમેલ દ્વારા કોઈને જવાબ આપીએ છીએ તો એના માટે આપણી પાસે એક ઈમેલ આઈડી હોવું જરૂરી છે. તો તમારા કોમ્પ્યુટરનો તાસ હોય ત્યારે તમે જાતે તમારો ઈમેલ બનાવજો અને તમારા મિત્રને ઈમેલ મોકલજો. તો અહીં આપણે દાદાજીની ઈમેલ મોકલવાનો છે. તો પહેલું છે ટુ. તો આપણે જે પણ વ્યક્તિને ઈમેલ મોકલવા માંગીએ છીએ તેનું ઈમેલ આઈડી અહીં લખવાનું રહે છે. ફ્રોમ. તો અહીં જે વ્યક્તિ ઈમેલ મોકલે છે, જે આ પત્ર લખે છે એનું ઈમેલ આઈડી આવશે. પૂજ્ય દાદાજી, સાદર વંદન. આપશ્રીની તબિયત સારી હશે, ઘરના બધા પણ મજામાં હશો. આપશ્રીએ ગત પત્રમાં મને પત્રના મહત્વ વિશે જણાવ્યું હતું. એ જાણી મને ખૂબ આનંદ થયો. વળી આપે મને ગણિત વિષયમાં પણ જે માર્ગદર્શન આપ્યું હતું તેનાથી મારામાં હકારાત્મક પરિણામ આવ્યું છે. પપ્પાએ મને પ્રવાસમાં જવાની પરવાનગી આપી દીધી છે. તેમણે મને પ્રવાસ માટે પરવાનગી લેવાની જરૂર નથી એમ પહેલાં જ કહ્યું હતું, પણ મેં તમે આપેલ સંસ્કાર મુજબ એમની પાસેથી પરવાનગી લઈને જ પ્રવાસે જવા કહેલ. એ મુજબ મેં પરવાનગી માંગી હતી. મારા પ્રવાસના ફોટો હું જરૂર તમને મોકલીશ. તમે હવે ફિલ્મોમાં રસ લેતા થયા છો એ જાણી મને આનંદ થયો. તમને સમય મળે તો તારે ઝમીન પર ફિલ્મ જરૂર જોજો. પપ્પા પાસે એ મૂવી છે, તમને ખૂબ મજા પડશે. મારી ગણિતની એકમ કસોટીમાં આ વખતે ખૂબ સારા માર્ક્સ આવ્યા છે. આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ. મમ્મી પપ્પાને મારી યાદ આપજો. લી, આપનો લાડકો વિવેક. 13. શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો. તો બાળકો, અહીં શબ્દ ટ્રેન આપી છે. એમાં ઘણા બધા તમે જુઓ છો તો શબ્દો બધા ભેગા છે. તો તમારે આને ધ્યાનથી વાંચવાનું છે અને એમાંથી તમારે અર્થપૂર્ણ શબ્દો શોધવાના છે. એમને નીચે જરૂર પડે તો લીટી કરજો, તો એ રીતે તમે વાક્ય બનાવી શકશો. તો પહેલું છે કે નામ ખાટાતા ફળોમાંથી વજ વિટામિન ડેથી સીવી મળે જ છે મજા. તો અહીંથી વાક્ય બનશે કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. તો એવી રીતે બીજા વાક્યમાં આપણે જોઈશું કે
બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે. ત્રીજું, આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. તો બાળકો, મજા પડી ને? કેટલી સરસ પ્રવૃત્તિ છે. તો તમે તમારા ભાષા શિક્ષકના માધ્યમથી આવી શબ્દ ટ્રેનની રમત તમે રમજો. તો બાળકો, અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.